મારું નામ રેખા ઠક્કર છે અને હું આજે આપને કાચી કેરીનું શરબત કેવી રીતે બનાવાય એ લઈને આવી છું. કાચી કેરીના પણ ખૂબ જ ફાયદા છે અને જે ટેસ્ટમાં પણ અમેઝિંગ લાગે છે. તો ચાલો આપણે જોઈએ કે કાચી કેરીનું શરબત કેવી રીતે બને છે. કાચી કેરીનું શરબત બનાવવા માટે આપણે અડધી કેરીનું છીણ લીધું છે, કોથમીરના પાન લીધા છે, સિમ્પલ મીઠું લીધું છે, મીઠાશ માટે આપણે ખાંડ અને સાકર બંનેનો પાવડર લીધેલો છે, શેકેલા જીરાનો પાવડર લીધો છે, પિંક સોલ્ટ લીધું છે, પ્લસ ફુદીનાના પાન સુશોભન માટે લીધા છે, ફુદીનાની પેસ્ટ લીધી છે, મરી પાવડર લીધો છે અને ચાટ મસાલો લીધો છે. આ બધી જ વસ્તુનો યુઝ કરી અને આપણે એક સરસથી કાચી કેરીનું શરબત બનાવી શકીશું. અને કાચી કેરીનું શરબત બનાવવા માટે આપણે તોતા કેરી યુઝ કરવાનું છે, જેમાં બહુ ખટાશ નથી હોતી અને મીડિયમ હોય છે ટેસ્ટમાં. સૌપ્રથમ આપણે 1 ગ્લાસ પાણી લઈશું. એની અંદર કાચી કેરીનું છીણ 2 ચમચી એડ કરીશું. થોડું સિમ્પલ મીઠું એડ કરીશું. મીઠાશ માટે 2 ચમચી ખાંડ અને સાકરનો જે આપણે પાવડર બનાવીને રાખ્યો છે એ 1.5 થી 2 ચમચી જેટલી જોશે તમારે. થોડું પિંક સોલ્ટ એડ કરીશું. થોડી ફુદીનાની પેસ્ટ એડ કરીશું. મરી પાવડર લઈશું. થોડો ચાટ મસાલો એડ કરીશું અને શેકેલા જીરાનો પાવડર પણ કાચી કેરીમાં સરસ લાગે છે એ થોડો એડ કરીશું. આ રીતે બધી જ વસ્તુ તમારે એક બાઉલમાં મિક્સ કરી અને 10 થી 15 મિનિટ રાખી મૂકવાની છે. ત્યારબાદ એને ગ્રાઇન્ડર કરી અને ગ્લાસમાં સર્વ કરવાની છે. આ કાચી કેરીનું શરબતને ગ્રાઇન્ડ કરી અને તૈયાર છે. તેને આપણે ગળણાથી ગાળવું પડશે અને ત્યારબાદ જ એને સર્વ કરવાનું છે. જોયું ને ફ્રેન્ડ્સ, કાચી કેરીનું કેટલું ઇઝી રીતે 2 જ મિનિટમાં આપણું શરબત તૈયાર થાય છે અને કાચી કેરીના ગુણ પણ એટલા જ છે અને તમે તાત્કાલિક આ શરબત તૈયાર કરી શકશો. જેને આપણે બાફવાની પણ નથી અને તોતા કેરી જ યુઝ કરવાની છે. અને મીઠાશ માટે આ તમે ગોળમાં પણ બનાવી શકો છો. ડાયાબિટીક પેશન્ટ હોય તો એ ગોળનો ઉપયોગ કરીને પણ આ કાચી કેરીનું શરબત બનાવી શકે છે. એવું છે તમારી જોડે જ આવે. જોયું ને ફ્રેન્ડ્સ, કાચી કેરીનું શરબત કેટલું જલ્દીથી બની જાય. 2-3 ક્યુબ દરેક શરબતમાં મૂકી શકશો.